પારડી મોતીવાડા કોલેજની યુવતી સહિત 6 ગુનાના આરોપીના 10 દિવસના રિમાન્ડ બાદ નવસારી સબ જેલમાં મોકલ્યો। પારડી તાલુકાના મોતીવાડાની કોલેજની યુવતી 14 નવેમ્બરના રોજ ટ્યુશનેથી ઘરે પરત ન ફરતા ઉદવાડા મોતીવાડા રેલવે ગંડારા પાસે મળી આવતા પોલીસે તપાસ આદરી હતી। જે પ્રકરણમાં દુષ્કર્મ અને હત્યા કેસમાં ઝડપાયેલા આરોપી સિરિયલ કિલર નીકળ્યો હતો। આરોપી રાહુલ જાટે અત્યાર સુધી 6 ગુનાઓની કબૂલાત કરી હતી, જેમાં ગુજરાતના 2 ગુનામાં પારડીના મોતીવાડા અને વડોદરા ડભોઈમાં, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તેલંગાણા સહિત 6 ગુનાઓમાં 3 મહિલા અને 3 પુરુષની હત્યા કરી હતી। આરોપીએ 4 લોકોની ટ્રેનમાં હત્યા કરી, જ્યારે ગુજરાતમાં મોતીવાડા યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા તેમજ વડોદરાના ડભોઈ હાઈવે નજીક અવાવરૂ જગ્યાએ અલ્પદર્શીવાળા યુવાને લઈ જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો। પારડીના મોતીવાડાની યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા, લૂંટ સહિત 6 ગુનાને અંજામ આપનાર સિરિયલ કિલર આરોપીના 10 દિવસના રિમાન્ડ બાદ આજ રોજ પારડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપી હરિયાણા રોહતકના રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર ઈશ્વર જાટને નવસારી સબ જેલમાં મોકલવા હુકમ કર્યો હતો। આવનારા દિવસોમાં વડોદરા પોલીસ ડભોઈના હત્યા અને લૂંટના ગુનામાં આરોપીનો ટ્રાન્સપોર્ટ વોરંટથી કબજો મેળવશે। આરોપી રાહુલ જાટ બાળપણમાં પોલિયો થવાથી પગમાં ખામી રહી ગઈ હતી। પોલીસે સીસી કેમેરામાં ચેક કરતા આરોપી ડાબા પગે લંગડાતો ચાલતો હતો, જેના આધારે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા, 4 ડીવાયએસપી, પારડી પીઆઈ જીઆર ગઢવી સહિત 10 પીઆઈ, 20 પીએસઆઈ, એલસીબી, એસઓજી સહિત 300 જેટલી પોલીસની ટીમ અને રેલવે પોલીસ મદદ કેસમાં આવી હતી। ત્યારે આરોપી લંગડાતા ચાલતા હોવાના શંકાના દાયરામાં આવતા 18થી વધુ ચેક કરતા છેવટે દાદર ખાર સ્ટેશને, વાપી રેલવે સ્ટેશને સીસી કેમેરા ચેક કરતા આરોપી રાહુલ જાટ દેખાતા ઝડપી પાડ્યો હતો। 6 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતા આરોપી રાહુલનો શારીરિક બાંધો સૌથી મજબૂત છે। દિવસમાં 30 રોટલી એક સાથે ખાઈ જાય છે। લોકઅપ અને પોલીસના ઇન્ટ્રોગેશનમાં ગરીબડો અને નિર્દોષ બનવાનું નાટક કરી રહ્યો હતો। પોલીસ તરકીબ અજમાવીને આરોપી પાસેથી હત્યાની કડીઓ મેળવી હતી હોવાનું ડીવાયએસપી એ.કે. વર્માએ જણાવ્યું હતું। ત્યારે 6 ગુનાને અંજામ આપનાર સિરિયલ કિલર આરોપીના 10 દિવસના રિમાન્ડ બાદ આજરોજ પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીએ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપી હરિયાણા રોહતકના રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર ઈશ્વર જાટને નવસારી સબ જેલમાં મોકલવા હુકમ કરતા પોલીસ કાફલા સાથે નવસારી સબ જેલમાં મોકલી આપ્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।